Use earphones for better audio experience. જ્ઞાની પુરુષ જાગૃતિમાં લાવે, જાગૃતિમાં એટલે જાગૃતિમાં સહેજ પણ ભૂલ ના થાય. આ છોકરાને રોજ 500 ભૂલો દેખાય પોતાની. અહીંયા એ આત્મ સ્વરૂપની જે શોધ કરે એને ભૂલ દેખાય. જૈન થયું કે જી હા, કેટલા વર્ષે? 25 વર્ષ. એની ભૂલો દેખાય નહીં? હે, અથડામણ થાય કે તરત જ બધી ભૂલો પકડાય. શું થાય? કંઈ પણ પ્રસંગ બન્યા હોય, તો પુરુષ થયો, માન આવ્યો, માયા થયો, લોભ થયો હોય, ઇન્દ્રિયોની આસક્તિ થઈ, એ બધી કોને? શું થાય? કઈક દોષ થાય તો એ પોતાને તરત ખબર પડે કે આ પોતાને કોને સ્પર્શ્યું છે, પોતે કોણ છે. સામાન્ય શુદ્ધાત્મા દેખાય, સામાન્ય નિમિત્તે આ પરિણામ ઉભા થયા. એ પોતાનું પરિણામ નથી, પણ પોતાની કયા ભૂલને કારણે આ પરિણામ ઉભા થયા છે. એમાં સામો નિર્દોષ દેખાય અને પોતે પણ આ દોષ થયો એનું પ્રતિક્રમણ કરીને જોઈ શકે. જેમ તમે કહો કે દીપક તારો અક્કલ નથી, તો દીપકની જે પરિણામ ઉભા થાય, મને કીધું તે વખતથી જ પોતે છૂટો પડી જાય અંદર કે દીપક કોણ, પોતે કોણ. દીપકને અવસર સાથી થઈ, કાકુભાઈ બોલ્યા, પણ કાકુભાઈ કોણ? કાકુભાઈ જુદા, સિદ્ધાર્થમાં જુદા. બોલનાર કોણ છે, કયા આધાર બોલાય છે, અને એમાં પોતે કેવી રીતે જુદો છે. પોતે આત્મા છે, પણ એ પોતાના અનુભવમાં રહ્યા કરે.